કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/10/2025 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો લાસ્ટ ડે, છેલ્લો દિવસ. બજાર આ અઠવાડિયામાં ઉપર નીચે કરતું ઓવરઓલ પોઝિટિવ જોવા મળી રહ્યું છે, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં હજુ જોઈએ એવી તેજી આવી નથી. જ્યારે મિડ કેપ સ્મોલ કેપની અંદર જ્યારે એકદમ આમ ગુલાબી તેજી આવશે ત્યારે રિટેલ ઇન્વેસ્ટરના મોઢા ઉપર મુસ્કાન આવશે. ત્યાં સુધી તો ઇન્ડેક્સ ચાલે, પણ શું કરવાનો? રિટેલ ઇન્વેસ્ટરના જોડે તો ટોપલે સ્મોલ કેપ અને મિડ કેપ પડેલા છે. અલગ અલગ NHPC હોય, કોઈની જોડે SJVN હોય, કોઈની જોડે હુડકો હોય, કોઈની જોડે NBCC પડ્યા હોય. નાની નાની ચકલીઓ મિડ કેપ સ્મોલ કેપ બધા જોડે પડેલા હોય, એટલે એ જે છે એ ચાલશે. ત્યારે રિટેલ ઇન્વેસ્ટરના મોઢા ઉપર એક ચમક આવશે, એક ઉત્સાહ આવશે, એક જનૂન આવશે. ત્યાં સુધી રિટેલ ઇન્વેસ્ટર અત્યારે નિષ્ક્રિય થઈને બેસી રહ્યું છે, ખરું ને મિત્રો? હવે બજાર શું નવા હાઈ તરફ દોડવાની તૈયારી કરી રહ્યું છે? કારણ કે બજાર ધીમે ધીમે આંચકા મારતું ઉપર જ જશે એવું લાગી રહ્યું છે. બીજું કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર થોડું પ્રકાશ પાડી લઈશું, અને કયા સ્ટોક્સ ઉપર આજે ધ્યાન રાખવા જેવું છે એના ઉપર પણ આજે પ્રકાશ પાડીશું મિત્રો. LG ઇલેક્ટ્રોનિક્સનું ગઈકાલે IPO પૂર્ણ થયો, ભૂખા કાઢી નાખ્યા, એના ઉપર પણ ચર્ચા કરીશું. અને TCSનું રિઝલ્ટ આવી ગયું છે, એના ઉપર પણ ફોકસ કરીશું. પણ જોઈ લઈએ આપણે ગઈકાલના બજાર વિશે ચર્ચા કરી લઈએ. તો નિફ્ટી ગઈકાલે 135 અંકના વધારા સાથે 25,181 અંક બંધ જોવા મળ્યું. સેન્સેક્સ 398 અંકના વધારા સાથે 82,172 અંક જોવા મળ્યું, એટલે કે 82,000 ઉપર બંધ જોવા મળ્યું મિત્રો. FII-DIના ડેટા જોઈએ તો FII પાછી ખરીદારીમાં આવી ગઈ છે મિત્રો. 1,308 કરોડની કેશ માર્કેટમાં નેટ ખરીદારી જોવા મળી રહી છે. 1,308 કરોડની ખરીદારી. એને એવું થઈ ગયું ભાઈ મનમાં કે સાલું નહીં લઈએ ને તો પાછળથી ઊંચા ભાવમાં લેવું પડશે, એના કરતાં હાવની હારમાં થોડું લેવા દો, ચોક આપણે રહી જઈશું અને આ મારા બેટા ડોમેસ્ટિકવાળા ફાઈ જશે. કારણ કે ડોમેસ્ટિકવાળા પાસે પણ પૈસાનું પાવર તો વધારે છે, એકલા FII જોડે પાવર નહીં, હવે તો આપણા ડોમેસ્ટિકવાળા જોડે આખું બજાર લઈને ઉપર દોડી એટલી તાકાત છે. એટલે FII સતર્ક થઈ ગઈ છે. 1,308 કરોડની પોઝિટિવિટી જોવા મળી. DIIની પણ 864 કરોડની ખરીદારી જોવા મળી. બંને કદમથી કદમ મિલાવીને એકસાથે ખરીદારી કરી. વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ તો ઉષા માર્ટિન 8% તેજી, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ 7.5% તેજી, GMDC 7.3% તેજી. આ GMDC 400 રૂપિયા હતો ત્યારે આપણે કહ્યું હતું કે આને ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરજો, ખાસો વધી ગયો મારા વાલા. થોડો ઘટે છે પણ વધે છે વધારે. હિન્દુસ્તાન કોપર 6.4%ની તેજી, 250 વાળો 350 થઈ ગયો, એમાં પણ 100 રૂપિયાની ભયંકર તેજી આવી. MCX 6.3%ની તેજી, 8600-8700 રૂપિયા આવી ગયો 8,000 વાળો. મોતીલાલ ઓસવાલ 6.1%ની તેજી, સોના BLW 6.0%ની તેજી. હવે મંદીવાળા શેરો કયા હતા એના પર પ્રકાશ પાડીએ તો નેટવેબ ટેકનોલોજી ઘણી રનઅપ કરીને થાકી ગયો, 9.1%ની મંદી. ITI 5.3%ની મંદી. સેન્ચુરી પ્લાયવુડ 4.1%ની મંદી. યુનોમિન્ડા 3.9%ની મંદી. મેટ્રો બ્રાન્ડ્સ 3.2%ની મંદી. સિમેન્સ 3.0%ની મંદી. સિરમા SGS 3.0%ની મંદી. ખરું ને મિત્રો? હવે વાત કરીએ તો IPOની વાત કરી લઈએ. સર્વપ્રથમ તો IPO મિત્રો
ટાટા કેપિટલનું ગઈકાલે રાત્રે એલોટમેન્ટ બધાને આવવાનું ચાલુ થઈ ગયું હતું, એટલે બધાને એલોટમેન્ટ આવી જશે. લગભગ આજ બપોર સુધી બધું ક્લિયર થઈ જશે. અને એલજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ ભૂખા કાઢી નાખ્યા. આ ટ્રમ્પ સરકાર અને આ બધા જે છે વિપક્ષ, એ લોકો જે પ્રમાણે કહેતા હતા કે ભાઈ આપણી ઇકોનોમી ડલ પડી ગઈ છે, ચમક ઓછી થઈ ગઈ છે, તો આ એલજી ઇલેક્ટ્રોનિક્સમાં ખાલી આઈપીઓ ભરવા માટે 4 લાખ કરોડ રૂપિયા આયા ક્યાંથી? 4 લાખ કરોડ રૂપિયા ખાલી એલજી નો આઈપીઓ ભરવામાં પબ્લિકે વાપર્યા. એમાં બિગ એચએનઆઈ, સ્મોલ એચએનઆઈ, રિટેલ ઇન્વેસ્ટર બધા આવી ગયા, પણ મૂળ તો ઇન્ડિયન જ ને. એટલે પાવર જુઓ તમે. સબસ્ક્રિપ્શન 4 લાખ કરોડને વટાવીને પહેલો એવો આઈપીઓ બન્યો કે જેણે આટલું બધું સબસ્ક્રિપ્શન મળ્યું. મિત્રો, એને ગ્રે માર્કેટ પ્રીમિયમ 300 રૂપિયા ચાલે છે. જેને પણ લાગે લકી, અને એને 26% જેટલું પહેલા દિવસે રિટર્ન મળશે. અને લાંબા ગાળા માટે તો આ કંપની બ્રાન્ડેડ છે, રાખી મૂકો તોય કોઈ ચિંતા નથી. પણ તમારા છોકરાના છોકરા પણ આ વેચશે તો ખુશ થઈ જશે, એવી કંપની છે એલજી ઇલેક્ટ્રોનિક્સ. બહુ જૂની કંપની અને મજબૂત કંપની. હવે ગોદરેજ પ્રોપર્ટીમાં સમાચાર છે મિત્રો કે મોર્ગન સ્ટેનલીને Q2 સેલ્સ જે આવે છે એ Q2 સેલ્સ 300 કરોડની આસપાસ એને ધારણા છે કે 300 કરોડની આસપાસ આનું Q2 સેલ્સ રહે ગોદરેજ પ્રોપર્ટીનું, એવું કોને લાગી રહ્યું છે? મોર્ગન સ્ટેનલીને. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. પછી ટાટા ઇલેક્સીનું પણ રિઝલ્ટ આવી ગયું ગઈકાલે, તો એમાં હલચલ રહી શકે છે. થોડું એક્સપેક્ટેશનથી મોડું રહ્યું છે રિઝલ્ટ, એટલે એમાં પણ આજે હલચલ રહી શકે છે. કંઈ જ નક્કી નહીં, બજારમાં આ લોકો ઉપર પણ ખેંચે, નીચે પણ લઈ જાય. TCS સૌથી મોટી આઈટી કંપની ઇન્ડિયન, એનું રિઝલ્ટ આવી ગયું ગઈકાલે. રિઝલ્ટ સારું કહી શકાય, એક્સપેક્ટેશનથી ઉપર આવેલું છે, એટલે કોમેન્ટ્રી પણ સારી છે. તો હવે એના ઉપર શેર ઉપર શું અસર થાય છે એના ઉપર નજર લોકોની રહેશે મિત્રો. આજે ખરું ને, આજે હલચલમાં રહેશે. આખું આઈટી સેક્ટર આજે હલચલમાં રહેશે. ઇન્ફોસિસ, TCS, વિપ્રો, ટેક મહિન્દ્રા, HCL ટેક, બધા જ, ઈચ એન્ડ એવરી, LTI માઇન્ડટ્રી, બધા જ. બીજું મિત્રો કે કયા સ્ટોક્સની અંદર હવે ખરીદારી કરી શકાય એના ઉપર થોડો ફોકસ પાડી લઈએ. તો અત્યારે હાલ મિત્રો લાંબા ગાળાના રોકાણકાર તરીકે જો તમારે રોકાણ કરવા જેવું લાગતું હોય તો ઇન્ડિગો ઉપર ધ્યાન રાખી શકાય. જ્યારે ડીપ મળે ત્યારે એમાં રોકાણ કરી શકાય. કેમ્સ ઉપર ધ્યાન રાખી શકાય. કેમ્સ શું છે ખબર છે તમને? કોમ્પ્યુટરાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ એનું નામ છે. અને આ કંપની જેટલા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી એક્ઝિટ થાવ છો, એ બધું જ આ કેમ્સ સંભાળે છે. કેમ્સવાળું બધું મેનેજમેન્ટ કરે ભાઈ, કે તમે કેટલું કયું લીધો, એ નિપ્પોન લીધો કે HDFC લીધો કે ICICIનો મ્યુચ્યુઅલ ફંડ લીધો, આ બધું જ કોણ સંભાળે? કેમ્સવાળું. એટલે કેમ્સની જરૂર તો પડે ને પડે. એટલે કેમ્સ સારો લાંબા ગાળા માટે હો ભાઈ. પછી આ CDSL, NSDL ઉપર ધ્યાન રાખી શકાય. CDSL અને NSDL બંને શેર્સ પણ જ્યારે ડીપ મળે ત્યારે એમાં એડ કરી શકાય. હવે આપણે BSEની વાત કરી હતી, 2000ની આસપાસ એડ કરજો. 2300 રૂપિયા ઉપર આવી ગયો. પાર્શિયલી પ્રોફિટ બુક કરી શકાય મિત્રો. અને 50% પ્રોફિટ બુક કરી અને નીકળી, અને 50% તમારે લોંગ ટર્મ માટે રાખી શકાય. આ સ્ટ્રેટેજી તમારે હર હંમેશ વાપરતા રહેવાનું. 2 ચકલીઓ આપું છું, બંને ચકલીઓ સ્ટાન્ડર્ડ છે, બ્રાન્ડેડ છે, અને કંપનીઓ વેલ ફેમસ છે. બંને નાની નાની ચકલીઓ છે, એ પણ તમને કહી દઉં જોડે જોડે. આ બંને ઉપર ખાસ નીચા લેવલ ઉપર મળતા હોય તો ધ્યાન રાખજો, અને થોડા વધારે નહીં એડ કરવાના.
થોડી ક્વોન્ટિટી લઈને નાખી રાખવાની. 2 ચકલીઓ છે, એમાંથી પહેલી ચકલી છે યસ બેંક, સ્ટાન્ડર્ડ છે અને આગળ જતા પ્રગતિ ગ્રોથ કરે એ ટાઈપની કંપની કહી શકાય યસ બેંક. બીજી છે વોડાફોન આઈડિયા, દેવામાં ડૂબેલી છે, પરંતુ ઘણી બધી એની પાસે વૃદ્ધિ કરવા માટેની સ્કોપ છે, કારણ કે ટેલિકોમ સેક્ટર વગર ડિજિટલ ઇન્ડિયા શક્ય નથી. ટેલિકોમ સેક્ટર વગર ડિજિટલ ઇન્ડિયા શક્ય નથી. એટલે ટેલિકોમ સેક્ટર ઉપર ફોકસ સરકારનું વધારે છે. ટેલિકોમને બૂસ્ટ કરતા આવ્યા છે અને વોડાફોન આઈડિયા અને યસ બેંક નાની નાની ચકલીઓ છે. થોડી ક્વોન્ટિટી તમારે ડીપ મળે ત્યારે એડ કરવાની અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર કોઈ પણ રોકાણ કરવાનું નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને ખાસ કરીને મેમ્બર્સ માટે આજે આપણે સ્પેશિયલ 9:30 વાગે લાઈવ સેશન રાખેલો છે. તો બધા જેટલા મેમ્બર્સ છે બધાને મારી વિનંતી કે બધા જ લોકો મેમ્બર્સ આજે લાઈવમાં 9:30 વાગે તમને ઇન્ટિમેશન યુટ્યુબની આપણી એપ્લિકેશન હોય એ યુટ્યુબ તમે ખોલશો એટલે એના અંદર આપણું દેખાશે કે ભાઈ મેમ્બર્સ ઓનલી. એ મેમ્બર્સ ઓનલીની અંદર જે આપણો વિડીયો દેખાશે એ વિડીયોની અંદર તમે ક્લિક કરશો એટલે અપકમિંગ ટાઈમિંગ આવશે, એમાં 9:30 વાગ્યાનો ટાઈમ હશે. એ વખતે આપણે જોઈન થઈશું અને બધા જ એકસાથે કોઈ પણ પ્રોબ્લેમ ઉપર ચર્ચા કરીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો.